આજની ધર્મકથા. પ્રણામ. રાજા પુષ્યમિત્ર. જૈન ધર્મના ઇતિહાસ માટે, બૌદ્ધ ધર્મના ઇતિહાસ માટે કાળ કહી શકાય, કલંકિત કહી શકાય એવું એક નામ. અને કદાચ એમ કહી શકાય કે આખા ભારત વર્ષના ઇતિહાસમાં અત્યંત ક્રૂર, ઘાતકી અને ધર્મજનોની રાજા તરીકેનું આ પહેલું નામ. આ પૂર્વે ચંદ્રગુપ્ત રાજા થયા, મૌર્ય સામ્રાજ્યની નીંવ સમા. એની પહેલાં નંદના વંશના રાજાઓ થયા. ચંદ્રગુપ્ત મૌર્ય એ કટ્ટર જૈન હતા. દરેક ઇતિહાસકારો એવું લખે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદરમાં જૈન ધર્મની વિરુદ્ધ બોલવું, ફક્ત બોલવું પણ આખા ભારત વર્ષ માટે શક્ય ન હતું. એટલા બધા ધર્મપરાયણ હતા કે એમણે જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે એ સમયના 80 કરોડ સોનૈયા વાપર્યા હતા. અને તેમ છતાં પણ ક્યાંય પણ એમણે જૈન ધર્મ સિવાયના ધર્મો માટે કંઈ નબળું કર્યું હોય એવો એક નાનકડો પણ ઉલ્લેખ નહીં. એટલી હદ સુધી કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એની પીક ઉપર હતા એ સમયે બ્રાહ્મણોને ચાણક્ય પાસે જવાનું થયું અને એમણે વિનંતી કરી કે વર્ધમાન સ્વામી ભગવાનના સમય પહેલેથી સનાતન ધર્મ એની સરસ મજાની પીક ભોગવતો હતો. અને જ્યારે વર્ધમાન સ્વામી ભગવાન થયા એ સમયે પણ ઇન્દ્રપુતિ ગૌતમ, આ બધા ગણધર ભગવંતો, 4400 જેટલા જે બ્રાહ્મણ પંડિતો, આ બધા લોકોએ પરમાત્મા પાસે દીક્ષા લીધી. એ પણ દર્શાવે છે કે બ્રાહ્મણો એ હંમેશા જૈન ધર્મની સાથે કદમથી કદમ મિલાવનારા બન્યા છે. એટલે એમણે બધાએ ભેગા મળી અને ચાણક્યને વિનંતી કરી હતી કે અમને રાજ્યાશ્રય આપો. લગભગ એ સમયે 60,000 જેટલા બ્રાહ્મણો હતા. ચાણક્યએ ચંદ્રગુપ્તને વાત કરી અને અત્યંત ધર્મપરાયણ, જૈન ધર્મની અંદરમાં અનહદ શ્રદ્ધા ધરાવતા હોવા છતાં એમને એક વિકલ્પ વગરે 60,000 બ્રાહ્મણોને એ લોકો જીવન જીવે ત્યાં સુધી, એટલું જ નહીં, એમની ભવિષ્યની પેઢી માટે પણ એમણે એક ફરમાનપત્ર લખીને આપી દીધું કે તમને રાજ્યાશ્રય રહેશે. તમારે પૂર્ણપણે તમારા ભોજનની વ્યવસ્થા, તમારા જીવનની દ્રવ્ય વ્યવસ્થાઓ, આ બધું રાજ્ય દરબાર તરફથી જોવામાં આવશે. આપણે ત્યાં જૈન ધર્મી હોવું એટલે બીજા ધર્મો પ્રત્યે ક્રૂર હોવું એવો કોઈ અર્થ જ નથી. હા, સર્વધર્મ સંભાવની વાતો પણ આપણે ત્યાં નથી, પણ સર્વધર્મ પ્રત્યે સદભાવની વાતો આપણે ત્યાં પહેલેથી છે. અને આખી પરંપરાને સમ્રાટ અશોકે પણ ચલાવી. એ બૌદ્ધ ધર્મી થયા. પાછલા ભાગમાં એમના દીકરાને દીકરીએ દીક્ષા લીધી, બૌદ્ધ ધર્મની અંદરમાં સંન્યાસ લીધો. તેમ છતાં પણ એમણે જૈન ધર્મ પ્રત્યે કોઈ ક્યાંય પણ અવિનય કર્યો હોય અથવા ક્યાંય અન્યાય કર્યો હોય એવું ક્યાંય ઉલ્લેખમાં ના આવ્યો. પોતાનો દીકરો કુણાલ પૂર્ણપણે જૈન ધર્મી હતો અને છતાં પણ ક્યાંય એમના પ્રત્યે એને અસદભાવ નહીં. સત્તા આપી, સમ્રાટ સંપ્રતિ થયા. એ તો જૈન ધર્મના ઇતિહાસનું સુવર્ણ અક્ષર પાનું હતું. અને છતાં સમ્રાટ સંપ્રતિએ પણ છેક ચંદ્રગુપ્ત મૌર્યએ જે 60,000 બ્રાહ્મણોનું ભોજન નક્કી કરાવ્યું હતું, 60,000 બ્રાહ્મણોનો રાજ્યાશ્રય નક્કી કરાવ્યો હતો, એની અંદરમાં એક નાનકડો પણ ફરક ન કર્યો. બૌદ્ધ ધર્મીઓ કે જે નબળી રીતે માંસાહારનો પ્રચાર કરી રહ્યા હતા એ બધાને પણ એમણે બહુ પ્રેમથી બહાર કઢાવ્યા. અને છતાં ઘણા રાજ્યો સમ્રાટ સંપ્રતિના એવા હતા કે જ્યાં બૌદ્ધ ધર્મીઓ એ ક્યાંક ને ક્યાંક પોતાની ધર્મક્રિયાઓનો પ્રચાર પ્રસાર કરતા હતા. અને સમ્રાટ સંપ્રતિએ ક્યાંય પણ એમને ઉખેડીને ફેંકી દીધા હોય એવું ન થયું. પણ આ સમ્રાટ સંપ્રતિ પછીની 3 પેઢી પછીથી, 5 પેઢી પછીથી આ જે પુષ્યમિત્ર રાજા થયો, જે પુરોહિતનો દીકરો હતો, એ એટલો બધો ધર્મજનોની અને ધર્માંધ હતો કે એનું જીવનકાળ સાંભળીએ તો આપણને ખરેખર એવું લાગે કે આ કઈ રીતે આટલું જનૂન પેદા થયું હશે. આ ધર્મજનૂન પેદા થવાનું જે મૂળ કારણ હતું
એ કારણ એક પ્રસંગ હતો. વેદાંતવાદી પુષ્યમિત્ર, જેના પિતાનું નામ પુષ્યધર્મા, કે જે પુરોહિત હતા મગધના, એ પુરોહિતે જ્યારે રાષ્ટ્રની અંદરમાં પોતાના ધર્મનો પ્રચાર કરવા માટેનો કેટલોક માર્ગ, કેટલીક યોજનાઓ એમણે ઘડી, જેના કારણે એનો દીકરો ઘરમાં જ રહેતો અને ધર્મનું જનૂન એનું વધતું ગયું. પોતે સેનાપતિ હતો અને બૃહદર્થને એણે મારી નાખ્યો. મારી નાખ્યા પછીથી હવે રાજ્ય દરબાર ભર્યો અને રાજ્ય દરબાર પછીથી એણે રાજ્યના મંત્રીઓને પ્રશ્ન કર્યો કે એવો કયો ઉપાય છે કે જેનાથી મારું નામ અમર થઈ જાય. આ એક જ પ્રશ્નને આ એક જ ઘેલ છે પુષ્યમિત્રની એ સમયની. એટલે એ સમયના મંત્રીઓએ કહ્યું કે મહારાજ, આપની પૂર્વે રાજા અશોક થઈ ગયા. એમણે 84,000 ધર્મરાજિકાઓ સ્થાપિત કરી અને એમણે જે નામ મેળવ્યું છે એ તો કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કલ્પના ન કરી શકાય એવું છે. એ પછીથી સમ્રાટ સંપ્રતિ થયા. એમણે 1.25 લાખ જિનાલયો બંધાવડાવ્યા, 1.25 કરોડ બિંબો બંધાવડાવ્યા અને દૂર દૂર સુધી, દેશાવર સુધી એમણે પ્રચાર પ્રસાર કર્યો. એમના પેંગડામાં પણ પગ ઘાલી શકાય એવી આપણી સ્થિતિ નથી. એટલે પુષ્યમિત્રએ કીધું કે એ તો બધા મોટા માણસો હતા, એને તો હું પહોંચી નહીં શકું, પણ મારી માટે તમારો કોઈ બીજો ઉપાય છે કે જે ઉપાય દ્વારા હું મારું નામ આખા જગતની અંદરમાં, ભવિષ્યની પેઢીમાં અમર કરી શકું. અને ત્યારે આ ધર્માંધ એવો એક બ્રાહ્મણ, જે એના ઉપદેશક તરીકે હતો, સલાહકાર તરીકે હતા, એમણે પુષ્યમિત્રને કીધું કે હે દેવ, નામ અમર કરવું હોય તો 2 કારણોની જરૂર છે. એક, યા તો નૂતન સર્જન કરીએ તો આપણું નામ અમર થઈ જાય, અને બીજું, સર્જિત થયેલી મહાન વસ્તુઓનો વિનાશ કરીએ તો પણ નામ અમર થઈ જાય. બસ આ એક વાક્ય પેલા બ્રાહ્મણનું એણે જગતની અંદરમાં તારાજી સર્જવા માટેની એક નીવ, એનું એક બીજ મૂક્યું. પુષ્યમિત્રને તો નામ અમર કરવું હતું. સર્જન કરવાથી તો નામ અમર થાય એવી શક્યતા એને દેખાતી ન હતી, કારણ કે એના જીવનકાળ દરમિયાન હવે એ સમ્રાટ અશોક અથવા સમ્રાટ સંપ્રતિ એના કરતાં વિશેષ કંઈ સર્જન કરી શકશે એવી શક્યતા એને દેખાઈ નહીં, કારણ કે એ સમય જેવી જાહો જલાલી પણ ન હતી અને એની પાસે એટલો આયુષ્યનો સમય પણ કદાચ હશે કે નહીં, એ એને પ્રશ્ન હતો. એટલે પુષ્યમિત્રએ બીજો માર્ગ અપનાવ્યો, સર્જિત થયેલી વસ્તુઓના વિનાશનો માર્ગ. પોતાની ચતુરંગી સેનાને સજ્જ કરી અને સૌથી પહેલાં બૌદ્ધ શાસનનો નાશ કરવા માટે જે કુર્કુટરામ એનું મઠ, કે જે સમ્રાટ અશોકે એમને આપ્યું હતું, એ કુર્કુટરામના મઠ તરફ એ આગળ વધ્યો. રસ્તામાં આવતા નાના નાના મઠો વગેરે જે પણ હતા, બૌદ્ધ ધર્મીઓ બધાને ભગાડતા મારી નાખતા એ આગળ વધતા કુર્કુટરામના મઠ સુધી ગયો. દ્વારે પહોંચ્યો અને દ્વારે પહોંચી અને પોતે ત્યાં એનો નાશ કરવા માટે એક ડગલું પણ આગળ વધે એની પહેલાં અચાનક એને એટલી મોટી સિંહ ગર્જના સંભળાઈ કે જેના કારણે એનો આખો સૈન્ય જે હતું એ સમયનું એ ભયભીત થયું, પોતે પણ ભયભીત થયો અને ત્યાંથી પીછેહટ કરવા માટે વિચારતા હતા. ફરીથી સિંહ ગર્જના થઈ. આ સિંહ ગર્જનાનું ઉદ્ગમ સ્ત્રોત એ જોઈ નહોતા શકતો, કોઈને દેખાતું ન હતું, પણ ભય એટલો લાગતો હતો કે આટલી મોટી ગર્જના બધાને અફાળી ખાસે આવતો, એટલે ભયના કારણે એને પીછેહટ કરી. આ જે સિંહ ગર્જના થઈ હતી આ દૈવત્વ. દરેક ધર્મ છે ને દૈવત્વ પર ચાલે છે. આપણને લાગે કે આપણે બધી જ વસ્તુઓ કરી લેશું અને દેવોની શું જરૂર છે, દેવો તો ક્યાં વિતરાગ છે, દેવોને પૂજીને શું અર્થ છે, દેવોને કેમ પૂજવાના, દેવોને કેમ સ્થાન આપવાનું. આ બધા પ્રસંગો એ આ બધી વસ્તુઓનો બહુ જ મૂક જવાબ છે. જ્યારે માનવોની શક્તિઓ નબળી પડે છે ત્યારે આ દેવો કે જેને તે ધર્મ ઉપર શ્રદ્ધા છે તે દેવો જ ખરી સહાય આપી શકે છે. સિંહનાદ થયો, ભયભીત થયો. 1 વાર ગયો, 2 વાર થયો, છેવટે 3 વાર આવા પ્રસંગ બનવાના કારણે એ ભયભીત થઈને પોતે તરત પાટલીપુત્ર પાછો ચાલી ગયો. પણ અંતે એણે બીજો રસ્તો અપનાવ્યો. એ મઠો દેવાધિષ્ઠિત હતા, પણ મઠના વ્યક્તિઓ તો નહીં ને, એવું વિચારી અને એણે બૌદ્ધ ભિક્ષુકનો જે ખાસ પ્રતિનિધિ હતા એ ભિક્ષુક સંઘના, એ બધા સંતોને એને ભેગા કર્યા
અને એને બોલાવી અને એણે સ્પષ્ટપણે કીધું કે હું આ ભારત વર્ષની અંદરમાંથી બૌદ્ધ શાસનનો નાશ કરવા માગું છું. તો બોલો, તમે મને કહો કે તમને શું જોઈએ છે? તમને તમારા સ્તૂપો જોઈએ છે કે તમને તમારું જીવન જોઈએ છે? બેમાંથી એક જ વિકલ્પ તમારે સિલેક્ટ કરવાનો રહેશે, પસંદ કરવાનો રહેશે. આ સાંભળી બૌદ્ધ ભિક્ષુકો હવે ભયભીત બન્યા. એટલે એમણે આખા ભિક્ષુક સમુદાયના મોટા ભાગના વર્ગને સલાહ આપી કે આપણે આપણા જે સ્તૂપો છે ને એ સ્તૂપોને લઈ, આપણા ગ્રંથોને લઈ, આપણી કેટલીક ઐતિહાસિક વસ્તુઓને લઈ અને આ સામ્રાજ્યમાંથી વિદાય લઈ લઈએ, નહીં તો આપણે બધા જગતમાંથી વિદાય પામી જશું. અને બધા જ આગળ વધતા વધતા નેપાળના માર્ગેથી થઈ અને ચીન પહોંચ્યા. આપણને અત્યારે જે આશ્ચર્ય થાય છે કે સમ્રાટ અશોકે કેટલો મોટો પ્રચાર કર્યો છે કે આજે કેટલા બધા એશિયન કન્ટ્રીઝ જે છે એ બધા જ બૌદ્ધ ધર્મી બની ગયા છે, આખા ને આખા. એવું ન હતું. સમ્રાટ અશોકે બહુ મોટી રાશિ આપી, સંપત્તિ આપી અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટેની વાતો કરી, એમાં ના નહીં. પણ બૌદ્ધ ધર્મ જે એસ્ટાબ્લિશ થયો એશિયાની અંદરમાં, એનું મૂળ કારણ ભારત વર્ષમાંથી એમનો દેશ નિકાલ હતો કે જે રાજા પુષ્યમિત્રએ આપ્યો હતો. આખો ને આખો બૌદ્ધ સંઘ એ ભારત છોડી કેટલાક ખાલી જૂજ જે પુષ્યમિત્રના અંડરમાં ન હતા એવા કેટલાક રાજ્યોની અંદરમાં બહુ જૂજ સંખ્યા રહે, એના સિવાયની આખી ને આખી બૌદ્ધ શિષ્યોની પરંપરા જે છે એ બધાએ ચાઇના અને એ તરફના દેશો તરફ એમણે વિહાર કરી લીધો. કેટલાક બૌદ્ધ ભિક્ષુકો અહીંયા મઠનું રક્ષણ કરતા હતા, એ લોકો રહ્યા, પણ એ બધાનો પુષ્યમિત્રએ નાશ કર્યો એવો ઉલ્લેખ આવે છે. હવે આ બૌદ્ધ ધર્મની વાત થઈ. એ પછીથી આગળ વધતા વધતા પુષ્યમિત્ર રાજ્ય જીતતો ગયો અને ફરી પાછા જે પંજાબ અને સિયાલકોટ વગેરે રાજ્યો હતા કે જે સમ્રાટના સમયની અંદરમાં, સંપ્રતિના સમયમાં એમના હતા પણ પછીથી બળવાના કારણે મુક્ત થયા હતા, આ પુષ્યમિત્રએ ફરીથી એ રાજ્યો જીત્યા. અને પંજાબ, સિયાલકોટ વગેરે રાજ્યોની અંદરમાં એમણે ઉદ્ઘોષણા કરાવડાવી કે જે કોઈ મને શ્રમણનું મસ્તક લાવીને આપશે એને હું 100 સુવર્ણ મોહર આપીશ. આજે પંજાબની અંદરમાં આપણો ધર્મ એટલો વિકસિત દેખાતો નથી. પંજાબની અંદરમાં મહાત્માઓના પગરવ થતા નથી. એ વિહાર ભૂમિ તરીકે એસ્ટાબ્લિશ થયો નથી. એના મૂળમાં જો કોઈ કારણ હોય, એક જમાનો હતો કે જ્યારે ત્યાં પણ જૈન સાધુ ભગવંતો વિચરી રહ્યા હતા, પણ આ પુષ્યમિત્રએ જે જાહેરાત કરી હતી એના કારણે એ આખા પ્રદેશમાંથી જે થોડા ઘણા પણ જૈન મહાત્માઓ બચ્યા હતા, સંતો બચ્યા હતા, એ બધા જ સંતોને લોભી માણસોએ પકડી એમનું ડોકું ઉડાવી અને પુષ્યમિત્ર સામે મૂકી અને 100 સોનામોર લેવાનું શરૂ કર્યું. અહીં એની જે જાહેરાત હતી એમાં શ્રમણ શબ્દનો અર્થ ફક્ત જૈન સાધુ ન હતા, એ બૌદ્ધોના સાધુઓને પણ શ્રમણ કહીને બોલાવતા. એટલે બૌદ્ધ સાધુઓ પણ જે બચ્યા હતા પંજાબ આદિમાં એ બધા સાફ થઈ ગયા. એ પછીથી હજી પણ આ પુષ્યમિત્ર કલ્કી અવતાર જે આપણે ગણીએ છીએ એ સંતુષ્ટ ન થયો. એણે ત્યાંની પરમાત્માની જે પ્રતિમાઓ હતી એને ખંડન કરવાનું શરૂ કર્યું. દરેક વ્યક્તિઓ લાલચના કારણે આ આખી વાતને, જેની આગાહી એટલે ભવિષ્યવાણી કરી હતી, જે ઉદ્ઘોષણા કરી હતી, એ ઉદ્ઘોષણાને અનુસરવા માટે ખૂણે ખાચરેથી પણ જૈન સાધુ ભગવંતોને શોધવા લાગ્યા. અને એ બહુ જ ભારે પડ્યું. પરમાત્માના શાસનના અનેક શ્રમણ ભગવંતો આપણે ગુમાવ્યા. અનેક શ્રાવક શ્રાવિકાઓ કે જે લોકો શ્રમણીઓને બચાવવા માટે ખૂબ શ્રદ્ધા સંપન્ન હતા, એ લોકોનો પણ નાશ આ રાજાએ કર્યો. હવે ત્યાંથી આગળ વધતા અનેક શ્રમણોનો વિચ્છેદ થયો, અરિહંત પરમાત્માના બિંબોનો વિચ્છેદ થયો. આ બધી વાતો જે છે ને એ દિવ્યાવદાન નામનો બૌદ્ધ ગ્રંથ છે, જે બૌદ્ધોનો સૌથી મોટો પ્રમાણભૂત ગ્રંથ કહી શકાય. એના 29મા અવદાનની અંદરમાં આ આખી હકીકતો પણ લખાઈ છે કે જેમાં મહારાજા અશોકે જે રીતે સુવર્ણ મુદ્રાઓ આપી અને એમને પ્રચાર કરી અને પોષણ આપ્યું હતું, એ બધી જ વાતોને આ પુષ્યમિત્રએ કઈ રીતે એનો છેદ કરી નાખ્યો, એ આખી વાત એમનામાં પણ આવી રીતે ઉલ્લેખમાં આવે છે. હવે
આ આખી વાત આપણા સુધી કેમ નથી આવતી? આપણને કેમ પુષ્યમિત્ર નામનું નામ સમજાયું ને સંભળાયું જ નથી ક્યારે? એનું મૂળભૂત કારણ આ છે કે ઇતિહાસકારોની અંદરમાં સનાતન ધર્મીઓ પ્રત્યેનો જે એક આખો અલગ ભાવ હતો. આપણી ત્યાં છે ને સૌથી મોટી તકલીફ એ થઈ કે આઝાદી પૂર્વેના ઇતિહાસકારોમાં વધારે મહત્તા હતી સનાતન ધર્મીઓના ઇતિહાસકારોની. આઝાદી પછીના જે ઇતિહાસકારો આવ્યા એ લોકોએ ઇસ્લામની મહત્તા દેખાવી, અને આ બંને ધર્મોએ દરેક જગ્યાઓએ પોતપોતાના ધર્મો એ કેટલા મોટા સ્થાનને પામ્યા હતા એ દર્શાવવા માટે સૌથી વધારે જો કોઈની લાઈન નાની કરી, ટૂંકી કરી છે તો એ છે જૈન ધર્મની. એ લોકોએ જૈન ધર્મની લગતી વાતોને ક્યાંય પણ બહુ ઉલ્લેખ જ ના આપ્યો. આ સેમ ઘટના પુષ્યમિત્ર સમયે થઈ. પુષ્યમિત્રને ક્યાંય પણ નબળો ન દેખાડવો પડે ઇતિહાસમાં, એટલા માટે એ લોકોએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની આખી વાતોને ઇતિહાસકારોએ દબાવી દીધી, આપણા સુધી પહોંચાડી જ નહીં. પણ છતાં આપણા ધર્મગ્રંથો એના સાક્ષી રહ્યા છે. હવે આ પુષ્યમિત્ર ત્યાંથી અટક્યો નહીં અને રાજગૃહી કે જે વર્ધમાન સ્વામી ભગવાનના સમયની અંદરમાં સૌથી વધારે જૈન ધર્મની હયાતીની, અસ્તિત્વની સાક્ષી રહી છે, એ નગરીમાં એણે આગમન કર્યું. અને ત્યાંના જૈન મંદિરો અને જૈન ધર્મની પ્રાચીન ધર્મ સ્થાનની જે નિશાનીઓ હતી એ બધાને એણે ખતમ કરવાનું શરૂ કર્યું, એણે નાશ કર્યો. રાજગૃહી જે રાજગાદી એણે હસ્તગત કરી, ધર્મ જનૂન એનાથી એણે કાળો કેર વર્તાવ્યો, જિનાલયોમાંની મૂર્તિઓનું ખંડન કરવા લાગ્યો. એટલું જ નહીં, સાધુ મુનિ મહારાજોને પણ અતિશય વિઘ્ન આપવા લાગ્યો. એક પ્રસંગ એવો પણ બન્યો કે એમણે શ્રમણ સંઘના એક આખા સમુદાયને જે રાજગૃહમાં હતો એને મહેલની અંદરમાં પૂરી દીધા. બહુ જ મોટો સમુદાય. આ એક ઘટના ઇતિહાસમાં ક્યાંય નથી. આપણે આ ખરેખર જૈન ધર્મ ઉપર થયેલા અત્યાચારોમાં બહુ જ પ્રાચીન અને પરાકાષ્ઠાની કહી શકાય એવી આ ઘટના. બહુ જ મોટા સાધુ સમુદાયને એણે એક મહેલની અંદરમાં પૂરી દીધા અને એણે માંગણી કરી કે તમે મને પૈસા આપો, દ્રવ્ય આપો, નહીં તો હું તમને લોકોને છોડીશ નહીં. એટલે આ બધાએ કીધું, મહાત્માઓએ, કે અમે તો બધા ત્યાગીઓ છીએ, સુવર્ણથી રહિત છીએ, અમે કઈ રીતે તમને દ્રવ્ય વગેરે આપવાના હતા? અમારી એવી એક પણ વસ્તુ નથી કે જે વસ્તુ તમને કામમાં આવશે. રાજાએ, પુષ્યમિત્રએ એમને કીધું કે તમારી આગળ દંડ તો છે, દાંડા, એ દાંડા મને આપી દો. અને બધા મહાત્માઓ સરળ, એમણે દાંડા આપીને કહ્યું કે લો બસ તમે આ લઈ લો ને અમને છૂટા કરો. અને એણે લઈ લીધા, પણ છતાં એમને છોડ્યા નહીં. કેટલાય દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રાખ્યા. અને એ ભૂખ્યા અને તરસ્યા રાખ્યાના કારણે હવે પુષ્યમિત્રને એમ થયું કે હું આ લોકોને જીવતા જ કેમ રાખો. આમ તો એ સમયે બહુ મોટો શ્રાવક વર્ગ હતો, એટલે વિદ્રોહ થાય એવી શક્યતા દેખાતી હતી. એટલે સીધો મારતો ન હતો એકદમથી આટલા મોટા સમુદાયને. એટલે એણે નક્કી કર્યું કે હું કેટલાક લોકોને, અજાણ્યા લોકોને મોકલાવી અને જે દાંડાઓ સાધુ ભગવંતોએ આપણને આપ્યા છે એ જ દાંડાઓ દ્વારા એમના માથે આ દાંડાઓ ફટકારીને એમનો નાશ કરાવી દઉં. આ એના મનની યોજના. ચારિત્રનું બળ શું હોય છે, આ પણ એક એનું જ્વલંત ઉદાહરણ હતું. આ વાત કોઈને ખબર નથી, ફક્ત પુષ્યમિત્રના મનમાં છે કે હવે હું આ એક આયોજન કરવાનો છું, ને એની પૂર્વ તૈયારી રૂપે પ્રયત્નો કરવાનું શરૂ કરે પહેલાં આ વાત એ નગરના જે અધિષ્ઠાયક દેવ છે એના ધ્યાનમાં આવી. અને એ નગરદેવે તાત્કાલિક ધોરણે પુષ્યમિત્ર ઉપર કાળો કેર વર્તાવવાનો શરૂ કર્યો. એ પ્રગટ થયો જ્યારે બહુ જ તકલીફ થવા લાગી, એટલે પુષ્યમિત્ર ડર્યો અને ઘણો ચિત્કાર કરતો હતો. એ સમયે પ્રગટ થયા નગરદેવ અને એણે એમ કીધું કે તું સાધુ સંઘને હેરાન કરી અને જે કુકર્મ કરી રહ્યો છે એ કુકર્મના પરિણામે હવે તારા મરણની તૈયારીઓ શરૂ કર. પુષ્યમિત્ર ગભરાયો. ગમે તેવો ક્રૂર માણસ, એક વસ્તુ નિશ્ચિતપણે એનામાં હોય, એ હોય ભય. પોતાના મરણનો આ ભય જે છે એ એને અત્યંત આકરો લાગવા લાગ્યો અને એણે તરત જ આ સાધુ ભગવંતો જે પકડીને રાખ્યા હતા એ બધા જ મહાત્માઓને આ ધમકીની અસરના કારણે એની પાસે ગયા, વંદન કર્યું અને કીધું, હે ભગવંત, આ દૈવકોપની શાંતિ માટે હું આપની કૃપા ઈચ્છું છું. અને મહાત્માઓની પણ નિર્મળતા કેવી, એ મહાત્માઓની ઉદારતા, પરોપકારિતા કેવી કે એમણે એ સમયે કીધું કે રાજન, અમારી માટે કોઈ શત્રુ નથી ને કોઈ મિત્ર નથી, અમે જૈન સાધુઓ છીએ. તમે જે કર્યું
એ તમારી યોગ્યતાના આધારે કર્યું. અત્યારે તમે અમારી પાસે માંગવા આવ્યા છો તો ન અમે તમને કોઈ પણ પ્રકારનો વેર તમારી પ્રત્યે રાખ્યો છે, ન અમારે તમારું કોઈ બુરું થાય એવું અમે ઈચ્છીએ છીએ, એમ કહી અને એમણે પોતે આ દૈવ પ્રકોપ જે થયો હતો એમાં પોતે વિશેષપણે એ ધારત મહાત્માઓ તો ઘણું કરી શક્યા હોત, દૈવ દ્વારા કરાવી શક્યા હોત, પણ એ બધા ક્ષમાશ્રમણો એ તરત ત્યાંથી પુષ્યમિત્રે જેવા એમને છોડ્યા એટલે તરત જ રાજગૃહી નગરીનો ત્યાગ કરી અને બધાએ ત્યાંથી વિહાર કરી લીધો. અને આ બાજુ તો પુષ્યમિત્ર જે છે એને ખ્યાલ આવી ગયો કે દૈવી મદદ વિના હું આ લોકોનો નાશ નહીં કરી શકું. એ લોકોના દેવોથી પણ વિશેષ જેની શક્તિ હોય એવા કોક દેવને મારે સાધવો પડશે. અને એવા દેવને સાધવા માટે એણે સનાતન ધર્મના મૂળિયાઓને મજબૂત કરવા માટે સનાતન ધર્મના જે આયામો હતા એ આયામો શોધાવાના શરૂ કર્યા પુરોહિતો પાસે. અને એમાંથી એને કેટલાક આયામો મળ્યા. એ આયામોના કારણે એ પોતાનું દૈવત્વ સાધવા માટે જે રીતને પ્રયત્નશીલ બન્યો એ પછીથી એ પ્રયત્નો એ એને શું બળ આપે છે, કઈ રીતે જૈન ધર્મનો રાસ કરવા માટે એ એકદમ તાનાશાહીની જેમ એ તૂટી પડે છે. અને આ બધામાંથી પરમાત્માના શાસનને મુક્ત કરાવવામાં એક રાજાએ જબરદસ્ત રોલ પ્લે કર્યો. એ રાજા કોણ? એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ